તો હાય ફ્રેન્ડ્સ, હું મિતેશ પરમાર. મારા નાના બ્લોગમાં તમારું સ્વાગત છે, બહુ બધું સ્વાગત છે. અને હું અને મારા ફ્રેન્ડ્સ બધા ભાઈઓ જઈ રહ્યા છે ભમરેછી માતાના દર્શન કરવા માટે. તમે અમારા બ્લોગમાં બન્યા રહો અને એન્જોય કરો, આનંદ માણતા રહો. તો ફાઇનલી અમે રંદીપુર બજારમાં પહોંચી ગયા છે ને તમને રંદીપુર બજારનો નજારો સારો જોવા મળતો હોય તો જોઈ શકો છો. રંદીપુર બજારમાં એન્ટર થઈ ગયા ને મારી ગાડી ત્રીજા ગેરમાં છે. ખટખટ ખટખટ એમ થઈ રહી ભાઈઓ. ભમરેછી માતાના મંદિરે પહોંચતા તમારા ભાઈઓની શૂટિંગ ચાલુ થઈ ગયું છે. ફોટા પાડે છે ને હું વિડીયો બનાવું એ લોકોને ડિસ્ટર્બ થાય છે, પણ આપણે તો વિડીયો બનાવવાનું ચાલુ રાખો. તમને બહુ બધું સૌંદર્ય દેખાડું ભમરેછી માતાના મંદિરનું. જો નદી જોઈ લો, આ નદીનું સૌંદર્ય જો. આ મંદિર છે ભમરેછી માતાનું. અંદરથી પાણી પણ નીકળે છે ચોમાસામાં, શિયાળામાં, પછી કોઈ બી ટાઈમમાં ત્યાંથી અંદર ડુંગરમાંથી આવતું હોય છે પાણી ક્યારેય ખૂટતું જ નથી. અને ફોટો શૂટિંગ ભાઈઓની ચાલુ જ છે. અમારા ભાઈ અજય ડામોર અને રાહુલ પટેલ અને અમારા કાળિયાભાઈ નિકુલ ભુરિયા, અમે 4 જણ આવ્યા છે. તમે અહીંયા પોતાની ગર્લફ્રેન્ડને લઈને ફરવા પણ આવી શકો છો, પણ અહીંયા ખરાબ કામ વસ્તુ કરવું નહીં. અને છે ને માતાજીના દર્શન જ કરવા, બીજું કશું કરવું નહીં. માતાજીના દર્શન કરાવું, તમે રેડી રહો ને. બરાબર બ્લોગ બનાવતા આવડતો નથી પણ તો પણ તમે બ્લોગ મારો જોયા જ કરો. ચલો હા, હવે અમે ગાર્ડનમાં ફરવા જઈ રહ્યા છીએ. તમને ગાર્ડન જોવાડું. અને આ મારા 4 ભાઈઓ જઈ રહ્યા છે, તમે જોઈ લો. સાથે આગળ ચાલે, મન લઈને નથી જતા, કહી દો તમને. જો આ ભમરેછી માતાના મંદિર પર જે આ પાણી આવે છે ને, 24 કલાક કે પછી કોઈ પણ સિઝનમાં અહીંયા ચાલુ જ હોય છે. ઉનાળો કે શિયાળો હોય, એ પથ્થરમાંથી પાણી આવે છે. અને આ પાણી છે ને ચાલુ જ હોય છે, એ ક્યારેક ખૂટતું નથી. તમે પણ અહીંયા આવીને જોઈ શકો છો. પથ્થરમાંથી પાણી આવે છે, અંદર ડુંગરમાંથી. પથ્થરમાંથી મતલબ ડુંગરમાંથી આવે છે. તમે જોઈ શકો છો. પાણી પીવા લાયક ને પાણી ચોખ્ખું જ હોય છે. હું પણ પાણી પીવું. દેખો ભાઈ, અહીંયા બૂટ કાઢી દીધા છે. હવે તમને દર્શન કરાવું. દર્શન કરવા માટે તૈયાર થઈ જવું. આપણે દર્શન માટે રેડી થઈ ગયા. હવે માતાજીના દર્શન કરી લઈએ. હવે જો અજયભાઈ, ચાલો દર્શન કરવા માટે. ચલો ચાલો. દર્શન કરવા જઈ રહ્યા છીએ. હવે માતાજીના દર્શન કરી લઈએ. હવે જય માતાજી. માતાજીના દર્શન ભગવાનજી છે અને ગણેશજી. ચાલુ છે માતાજીનો. અહીંયાથી માતાજી છે, તમે જોઈ શકો છો. અહીંયા ગુફા છે. બેલ વગાડે તો હું ડરી ગયો અંદર. અહીંયા અંદર જવાય નહીં. અંદર જાય તો પાછું નીકળાય નહીં એવું કહેવામાં આવે છે. એટલે અંદર કોઈએ જવું નહીં, અહીંયાથી જતું રહેવું. થોડું અંદર જઈને તમને બતાવું. જો આ છે ગુફા. તો માતાજીના દર્શન કરી લેતા ગુફાની અંદર જઈને પણ આપણે જોઈ લીધું. અને હવે જઈ રહ્યા છે મહાદેવના દર્શન કરવા માટે. તું હે વિડીયોમાં બન્યા જ રહો. મહાદેવના દર્શન કરાવું ને માતાજીના દર્શન કરો. માતાજી આ ભમરેછી માતાજી ગણી લો. નદી જાય છે ને માતાજી જાય છે. જુઓ ઓ હે મેરે ભોલેનાથ. सिंगिंग भी करी ले ये भाई लोग है ना, सिंगिंग भी करी ले से यस, सब कुछ कर सकता हूँ मैं. तने याद છે ને પણ તો જોઈ લો. ગાય માતાના તમે દર્શન કરી લો. તો માછલીને ખવડાવવા માટે સેવ મમરા લઈ લીધા છે. તો તમે હવે માછલીને મમરા ખવડાવે ને એ તમે એન્જોય કરો, આનંદ કરો. માછલીને મમરા ખવડાવીએ.
લે ભાઈ તું આ તોડીને નાખ ને યાર, માછલી જોવાડી આમને તોડીને નાખ. માછલી જુઓ તમે ખાલી કેટલા મમરા ખાય છે, ગજબ. જો અત્યારે હા માછલી આવી ગઈ, માછલીને સેવ મમરા ખવાડ્યા યાર. જુઓ જો હનુમાનજીનું રૂપ. આપણે બિસ્કિટ ખવાડી દેશે કાકા. હનુમાનજી ભગવાન તમે બધું જ જોઈ શકો છો અહીંયા આવીને. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાર્ડનમાં. અહીંયા એક નાનું ગાર્ડન પણ બનાવેલું છે, ત્યાં આપણે જઈએ હવે. તો હવે ભૂમરેશી માતાના મંદિરેથી અમે ત્યાંનું ગાર્ડન જોવા આવી ગયા છે. ગાર્ડન, હવે ગાર્ડન તમને જોવાડું. જુઓ અહીંથી એનું આ એન્ટર થવાનો દરવાજો છે, જુઓ સુંદર છે ને. ચલો હવે બગીચામાં અંદર ફરવા માટે. એટલો બધો ખાસ નથી, પણ આપણે સૌંદર્ય હોય ત્યાં આપણે જવું જરૂરી છે. બગીચામાં અંદર આવી ગયા. આપણે આજે